ઉપાડ્યા, સંક્રમણ કરાવ્યું, બરાબર ને? ઘણું બધું કરાવ્યું. અને શું કર્યું પહેલા આપણે સવારમાં? એ બધું કરીને અલ્પાહાર કર્યો ને? કેટલાય અલ્પાહાર કર્યો કે કેટલાય હટીને ખાધું? હે? માપે માપે જઈમાં કે બહુ જ જઈમાં? પેટ એકદમ ઓલું થવા માટે એમ માપે માપે? ખબર હતી ઉપર શ્રીખંડ ખાવાનું છે? હે? એટલે જગ્યા નથી રાખી ને? નહીં, બરોબર. ફરવા જવાનું હોય તો 4 વાગે ઉઠવાનું. ફરવા જવાનું હોય આપણે તો સવારે કદાચ 3-4 વાગે ઉઠવું પડે, તો ઉઠી શકાય કે ન ઉઠી શકાય? બાળકો બધાય ઉઠી શકાય ને? અને ઘણી વાર ભણવા જવાનું હોય અને મંદિરે કેટલા વાર દર્શન કર્યા પેલા બધાય? બહુ સરસ, બહુ સરસ. મંદિરનો ખરેખર મતલબ શું થાય? ભગવાન તો બિરાજે જ છે, એના આપણે દર્શન કર્યા સરસ રીતે, પણ મનની અંદર જવાનું. ક્યાં જવાનું? મનની અંદર. ભગવાન ખરેખર ક્યાં બેઠા છે? આપણી અંદર છે કે બહાર છે? અંદર. બધાને અનુભવ થાય છે નો? હે? શું અનુભવ થાય ભગવાન અંદર બેઠા હોય તો? કોઈ કહેશે? શરમાવાનું કઈ નથી. આપણે ગુરુજી બેઠા છે, આપણે મંદિરમાં બેઠા છે. હે? આપણે બોલતા શીખશું, સવાલનો જવાબ દેતા શીખશું ને સવાલ પૂછતા શીખશું ને તો જ આપણે આગળ વધી શકશું. બરોબર ને સ્વામી? ખરેખર હો? બસ આપણે આવ સિમ્પલ સવાલ છે, સિમ્પલ જવાબ છે. હે? અનુભવ થાય ભગવાન અંદર બેઠા એનો? કોણ જગાડે સવારે? મમ્મી કે ભગવાન? ભગવાન. વાહ ભાઈ વાહ. મમ્મી તો એક માધ્યમ છે, એ આપણા ભગવાન જ છે, મમ્મી પપ્પા. પણ જગાડે તો કોણ છે? આપણે ભગવાન જ જગાડે આપણને. બીજું અત્યારે બાળકોની મૂળ સમસ્યા શું છે? કેટલાને મોબાઈલ વગર જમવાનું હાલે? હાથ ઊંચો કરો જોઈએ. સાચે સાચું હો? મોબાઈલ ન જોઈને જમી એવા છે બધાય? ના, એ સાચું કહેવાય ભાઈ. હિંમત કરીને આખી સભામાં જોઈને નથી ઊંચો કર્યો. જોવો પડે ને મોબાઈલ કે ન જોવો પડે? એમ સાચું બોલવું એ બહુ મહત્વનું છે ભાઈ. બધા ઊંચો કરેલો ઊંચો કરી દેવું નથી. અને કે સ્વામી નોંધ નથી લેતા પછી તમને બોલાવશે બધા. હા, ખોટો નહીં કરવા. જો 12 શિબિર હુકામાં થાય છે કે બાળકો આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે, બરોબર ને? બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. હાથ નીચે રાખી દે. આપણે સમજી ગયા? બાળકો આપણા દેશનું અને રાષ્ટ્રનું ભવિષ્ય છે, એટલે 12 શિબિર થાય છે. અને આપણે બધા એટલે સંસ્કારનું સિંચન ને એના માટે બધી આ શિબિર રાખે છે. આ તમારી આ શિબિર કરવા માટે આ સ્વામી બધા લગભગ બ્રહ્મ મુહૂર્તથી જાગતા હોય છે. તમે બધા 6-5 વાગે ગયો, બરોબર ને? આયોજન કરવામાં ઘણું બધું આયોજન, એની પાછળ ઘણું બધું કામ કરવું પડતું હોય. તો આ શેના માટે કરે છે? કે સંસ્કારનું સિંચન થાય આપણામાં, બરોબર ને? પછી સ્વામીએ શું કીધું કે આપણે ભવિષ્યમાં સારા વ્યક્તિ બની